સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ છવાયેલો છે। રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મતદાન જાગૃતિ માટે અવનવા આયોજનો દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તારીખ 5 મેના રોજ સવારે 7 કલાકે વેરાવળ ચોપાટીથી શરૂ થઈને ટાવર ચોક ખાતે આવેલ આંબેડકર પાર્ક સુધી એક વોકેથોનનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। આ વોકેથોન અંગેના આયોજન અંગે વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં સમાજના તમામ વર્ગોને આવરી લેતી જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ, ન્યાયતંત્ર, ડોક્ટર્સ સહિતના લોકોને સામેલ કરી વ્યાપક જનજાગૃતિ લાવવામાં આવી છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા સહિત વિવિધ એસોસિએશન, NGOના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।